સુરતના રાંદેરમાં ગતરોજ રામ મહોત્સવના દિવસે એક 16 વર્ષ કિશોરીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. દીકરીના માતા પિતા સહિતનો પરિવાર ભગવાન રામની શોભાયાત્રા જોવા ગયા હતા. પરિવાર પરત ફર્યો ત્યારે દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ દીકરીએ દરવાજો ખોલ્યો ન હતો. તેથી આસપાસની બારીમાંથી પરિવારે નજર કરી તો દીકરી લટકતી હાલતમાં જોવા મળી હતી. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના મોતીલાલ પાલ પરિવાર સાથે રાંદેર વિસ્તારમાં આવેલા પ્રશાંત નગરમાં રહે છે. તેમના પરિવારમાં પત્ની, એક દીકરી અને 2 દીકરા છે. પિતા ફર્નિચરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એકની એક દીકરી એવી રાધિકા હતી જે ધોરણ 7માં અભ્યાસ કરતી હતી. ગતરોજ રાત્રે માતા પિતા સહિતનો પરિવાર ભગવાન રામની શોભાયાત્રા જોવા ગયા હતા. કિશોરી ઘરે એકલી હતી અને હોમવર્ક કરતી હતી. પરિવાર પરત ફર્યો તો દરવાજો અંદરથી બંધ હતો. પરિવારના સભ્યોએ ઘરનો દરવાજો ખખડાવતા ખુલ્યો ન હતો, તેથી દીકરીએ દરવાજો ન ખોલતા બારીમાંથી જોતા લટકતી હાલતમાં જોવા મળી હતી. તેથી પરિવાર હેબતાઈ ગયો હતો. પરિવારજનો દ્વારા દરવાજો તોડી અંદર જતા દીકરી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. હાલ તો કિશોરીના આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારના નિવેદન લીધા છે. સાથે આ કિશોરીનું પોસ્ટમોર્ટમ કરાવવાની દિશામાં તપાસની તજવીજ હાથ ધરી છે. મૃતક દીકરીના પિતા મોતીલાલ પાલે જણાવ્યું કે કાલે રજાનો દિવસ હતો, એટલે પરિવારના સભ્યો સાથે બેસીને ચા પાણી પીતા હતા અને દીકરીને કીધું કે ચાલો રામ ઉત્સવ આપણે જોવા જઈએ. તો દીકરીએ કીધું કે નહીં પપ્પા, મારે લેશન છે, તેથી હું લેશન કરી લઉં, ત્યાં સુધીમાં તમે ફરીને આવો. બાદમાં અમે અડધી પોણી કલાક પછી ઘરે પરત ફર્યા તો દરવાજો દીકરી ખોલતી નહોતી, તેથી આસપાસની બારીમાંથી નજર કરી તો દીકરી લટકતી જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.